જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે કરીશું ગુરુવારની કથા, જે દત્તાત્રેય ભગવાનને સમર્પિત છે. દત્તાત્રેય ભગવાન એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ અવતાર. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. આ વ્રત કોઈ પણ ગુરુવારથી તમે કરી શકો છો. અંજવાળિયાનો ગુરુવાર હોય તો ખૂબ સારું. અને આ વ્રત કરવાથી તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, તમારા મનની કોઈ પણ સારી કામના હોય તે પૂરી થાય છે. આ વ્રત સ્ત્રી પણ કરી શકે છે, પુરુષ પણ કરી શકે છે, વિદ્યાર્થી પણ કરી શકે છે અને કુંવારી કન્યા પણ કરી શકે છે. કોઈ પણ આ વ્રત કરી શકે છે, પણ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવું તો તમને અચૂક જ તેનું ફળ મળશે. આપણે વ્રતની વિધિ જોઈએ તો આ વ્રત કરનાર વ્યક્તિએ ભગવાન દત્તાત્રેયનું ધ્યાન ધરવું તથા પીળા ફૂલ, પીળું ચંદન કે હળદરથી તેમની પૂજા કરવી. ત્યારબાદ આરતી કરી પ્રસાદ વહેંચવો. પ્રસાદમાં પણ પીળા ફળ અથવા તો ચણાની દાળનો પ્રસાદ કરવો તથા પીળા વસ્ત્રોનું દાન કરવું. આ વ્રત કરનાર વ્યક્તિએ એ દિવસે એકટાણું કરવું અથવા જો બની શકે તો ઉપવાસ કરવો. શરીર સાથ ન આપતું હોય તો તમે એકટાણું કરી શકો છો. આ વ્રત પુરુષ અને સ્ત્રી બંનેથી થઈ શકે છે, પરંતુ પુરુષોએ ગુરુવારના દિવસે હજામત કરાવવી નહીં, એટલે કે દાઢી કરવી નહીં, વાળ કાપવા નહીં, નખ કાપવા નહીં. વ્રત કરનાર દરેક વ્યક્તિએ ભગવાન દત્તાત્રેયની કથા વાર્તા સાંભળવી અને બાકીના સમયે ભજન કીર્તન કરવું. આ વ્રત કરવાથી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થાય છે અને આપણી સઘળી મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે. એક નગરીમાં સુખી અને સમૃદ્ધ એવો એક વણિક વેપારી રહેતો હતો. તેને ત્યાં અઢળક સંપત્તિ હતી, પણ ખાનાર કોઈ ન હતું. તેઓ વેપારના કામમાં એટલા ગળાડૂબ રહેતા હતા કે એમને પ્રભુનું સ્મરણ કરવાનો પણ સમય રહેતો ન હતો. શેઠાણી પણ પોતાના રાજ રચીલા અને વૈભવમાં રચીપચી રહેતી હતી. બંનેમાંથી કોઈને પ્રભુનું નામ લેવાની ફુરસદ ન હતી. બંને જણને પુત્રની ખોટ ચાલતી હતી, પણ તે માટે જપ, તપ, વ્રત, ઉપવાસ એવું કાંઈ કરવાની એમને ઈચ્છા થતી ન હતી. એક ગુરુવારના દિવસે શેઠ શેઠાણી બપોરના સમયે આરામ કરતા હતા. ત્યાં એક સાધુ મહારાજ આવ્યા અને અલખ નિરંજનની આહલેખ જગાવી ચીપિયો ખખડાવતા ઊભા રહ્યા. પોતાના આંગણે કોઈ સાધુ આવ્યા છે એ જાણી શેઠ તિરસ્કારથી પડખું ફેરવી ગયા. શેઠાણીએ પણ એ તરફ કંઈ ધ્યાન ન આપ્યું. સાધુએ ફરીવાર આહલેખ જગાવી એટલે શેઠાણીએ સાધુને સંભળાવી દીધું, મહારાજ જોતા નથી, અમે આરામમાં છીએ. જાવ, અત્યારે તમને ભિક્ષા આપવા કોઈ નવરું નથી. એમ કહી શેઠાણીએ નોકરબાઈને બારણું વાસી દેવા કહ્યું. શેઠ વનેચંદના આંગણે સાધુ મહારાજ પધારેલા તે બીજા કોઈ નહીં પણ ખુદ ભગવાન દત્તાત્રેય હતા. તેઓ શેઠ અને શેઠાણી પર નારાજ થઈ ભિક્ષા લીધા વિના જ ત્યાંથી પાછા ફર્યા. બસ એ જ દિવસથી શેઠ વનેચંદના વળતા પાણી થવા માંડ્યા. વેપારમાં ખોટ આવતા માથે ઘણું દેવું થઈ ગયું. મહેલ જેવું ભવ્ય મકાન વેચી સામાન્ય મકાનમાં તેઓ રહેવા લાગ્યા. શેઠ અને શેઠાણીની હાલત એવી ખરાબ થઈ ગઈ કે અન્ન અને દાંતને વેર થઈ ગયા. આ વાતને ઘણા દિવસ પસાર થઈ ગયા. એક દિવસ અચાનક ફરી એકવાર એ જ સાધુ શેઠના આંગણે પધાર્યા. જે પહેલાં આવ્યા હતા તેમણે અલખ નિરંજનની આહલેખ જગાવી. આ સાંભળે શેઠાણી બબડવા લાગ્યા, મહારાજ, જ્યારે મારા ઘરમાં અન્નના ભંડાર ભરેલા હતા ત્યારે તમે નહોતા આવ્યા, અને આજે હવે જ્યારે મારા ઘરમાં અન્નનો એક દાણો પણ નથી ત્યારે હેંડિયા આવો છો. શેઠાણીની વાત સાંભળી સાધુ મહારાજ હસ્યા અને પછી બોલ્યા, દીકરી, એ વખતે તને સાધુને ભિક્ષા આપવાની નવરાશ નહોતી, હવે તો તારી પાસે નવરાશ જ નવરાશ છે. સાધુના મર્મ વચન સાંભળી શેઠાણીને પહેલાંની વાત યાદ આવી ગઈ અને શરમથી માથું ઝૂકી ગયું. તેની આંખમાં આંસુ આવી ગયા. તે સાધુના ચરણોમાં પડી કલ્પાત કરવા લાગી. ત્યારબાદ તેણે ઘરમાં જઈ થોડી ચણાની દાળ પડી હતી તે લાવી સાધુને ભિક્ષામાં આપી. સાધુ વેશે પધારેલા ભગવાન દત્તાત્રેયને શેઠાણી પર દયા આવી. આથી તેમણે આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, જા, આજથી તું ગુરુવારનું વ્રત કરજે અને ઉપવાસ કરજે. તારી બધી મનોકામના પૂર્ણ થશે. તારા પતિનું ગયેલું ધન પાછું આવશે. સુખ સમૃદ્ધિ ફરી પાછી આવશે. અને હા, તારા ઘેર પારણું પણ બંધાશે. પણ જોજે તું ફરી આવી ભૂલ ન કરતી.
આંગણે આવેલા મારા જેવા સાધુ સંતોને જરૂર ભિક્ષા આપજે. હું તારા પર પ્રસન્ન થયો છું. આમ શેઠાણીને આશીર્વાદ આપી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. શેઠ શેઠાણી બંને જણ ગુરુવારનું વ્રત આદરી બેઠા. બંને જણા ગુરુવારના દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા કરી ઉપવાસ કરવા લાગ્યા. આ રીતે 1, 2 અને 3 ગુરુવાર કર્યા. ત્યાં જ તેમના જૂના લેણાદારો શેઠની પાસે આવીને લેણાની રકમ આપી ગયા. એ રકમમાંથી તેમણે નવેસરથી વેપાર ધંધો શરૂ કર્યો. ભગવાન દત્તાત્રેયની કૃપાથી થોડા જ વખતમાં શેઠની પાસે સુખ સાહેબી પહેલાં જેવી જ થઈ ગઈ. તેમનું ભવ્ય મકાન પણ ફરી પાછું વેચાતું લઈ લીધું. ત્યારબાદ થોડા વખત પછી શેઠાણીને દેવ જેવો દીકરો જન્મ્યો. આથી શેઠ શેઠાણીના આનંદનો પાર ન રહ્યો. તેમણે ધામધૂમથી ગુરુવારનું વ્રત ઉજવ્યું. સાધુ સંતોને તથા ગરીબોને ગુરબાઓને પોતાને આંગણે બોલાવી જમાડ્યા. તેમને પીળા વસ્ત્રો દાનમાં દીધા, પીળા રંગના ફળો આપ્યા તથા પીળા અનાજનું ભોજન કરાવ્યું. આમ શેઠ શેઠાણી ફરી સુખ સંપત્તિ અને સંતતિવાળા બન્યા. પ્રભુ દત્તાત્રેયજીનો મહિમા અપાર છે. તેમના ગુણગાન ગાતા ગાતા તેઓ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા. હે દયાના સાગર દત્તાત્રેયજી, આપ જેવા શેઠ શેઠાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કહેનાર તથા સાંભળનારને ફળજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. બસ એ જ અભ્યર્થના છે. જય દત્તાત્રેય ભગવાન. બોલો શ્રી ભગવાન દત્તાત્રેયની જય. આવી સરસ વાર્તા છે દત્તાત્રેય ભગવાનના ગુરુવારની. જે શ્રદ્ધાથી આ દત્તાત્રેય મહારાજનું વ્રત કરે છે તેમની તમામ મનોકામના ભગવાન દત્તાત્રેય પૂરી કરે જ છે. જય માતાજી.